અને હવે વાત અંબાલાલની આગાહી અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કૃષિ પાકના વાતાવરણને લઈને આગાહી કરી છે। તેમનું કહેવું છે કે અત્યારે જે પ્રકારનું વાતાવરણ છે તે શિયાળુ પાક માટે યોગ્ય નથી। રવિ પાક અને જીરું ખાસ તો કે જેના માટે યોગ્ય વાતાવરણની જરૂરિયાત છે। ઠંડીની મોસમ મોડી શરૂ થતાં શિયાળુ પાક મોડા થશે। રાજ્યમાં 17મી નવેમ્બરથી ઠંડી પડવાની શરૂઆત થઈ શકે છે। 17મીથી ન્યૂનતમ તાપમાન ઘટશે, મહત્તમ તાપમાન ઘટવાની વાર છે। 23, 24 અને 25 નવેમ્બરે પશ્ચિમી વિક્ષેપની શક્યતા છે અને તેના કારણે ન્યૂનતમ મહત્તમ તાપમાન ઘટી શકે છે। ઉત્તર ગુજરાતમાં ન્યૂનતમ તાપમાન 16 ડિગ્રી રહેવાની શક્યતા છે। રાજ્યમાં સવારના સમયે 15 ડિગ્રી તાપમાન રહેતા ઠંડી રહેશે। 22, 23 અને 24 નવેમ્બરે અરબ સાગરમાં લો પ્રેશર પણ બનશે અને બંગાળ ઉપસાગરમાં ડિપ્રેશન બનશે। નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં સાયક્લોન બનવાની શક્યતા છે। 29 નવેમ્બરથી ન્યૂનતમ તાપમાન 8 થી 10 ડિગ્રી નીચે રહેશે। 22મી ડિસેમ્બર દરમિયાન દેશના ઉત્તરીય પ્રદેશોમાં હિમવર્ષાની સંભાવના છે। શિયાળુ પાક માટે આ વાતાવરણ લગભગ અત્યારે હાલ જીરા માટે વાતાવરણ યોગ્ય ગણી શકાય નહીં, પરંતુ આમ છતાં જીરું તો ઘણા ખેડૂતોએ વાવેતરમાં કરવામાં છે, કારણ કે સિઝન લેટ પડી જાય। પરંતુ ઠંડી અંગે જોઈએ તો એક સામાન્ય હળવો પશ્ચિમી વિક્ષેપ આવેલ છે અને જેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં કંઈક અંશે લગભગ એની અસર થતાં તારીખ 17મીથી ન્યૂનતમ તાપમાન ઘટે, પરંતુ મહત્તમ તાપમાન ઘટવાની હજુ વાર છે। તારીખ 23, 24, 25માં નવેમ્બરમાં મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા છે, ત્યારે લગભગ ન્યૂનતમ તાપમાન અને મહત્તમ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા રહેશે।